આણંદની ઉમરેઠ પોલીસની સક્રિયતાથી ફિલ્મી ડબ્બે ચોરી કરતી રિક્ષા ગેંગનો પર્દાફાશ થયો। પોલીસે 4 આરોપીઓને ઝડપી પાડી ચોરીના 25,300 રૂપિયા અને ગુનામાં વપરાયેલી રિક્ષા કબજે કરી। સુધીર કુમાર ત્રિવેદી નામના સિનિયર સિટીઝનને ગંગાપોર જવા માટે રિક્ષામાં બેસાડી આ ગેંગે ચાલુ રિક્ષામાં ચોરી કરી હતી। પોલીસે પેટ્રોલિંગ દરમિયાન રિક્ષાનો પીછો કરી આરોપી જલાલુદ્દીન મલેક, પ્રવીણ કુમારી, ફૈઝાન મલેક અને જિયાઉદ્દીન મલેકને ઝડપી પાડ્યા। આરોપીઓ આણંદના જીટોડિયા, દેદડા, સાવલી સહિતના અનેક સ્થળોએ ચોરી કર્યાની કબૂલાત કરી છે। નાકાબંધી કરતા ઉમરેઠ ટાઉન પોલીસ વિસ્તારમાંથી જ આ જ બાતમી હકીકતવાળો રિક્ષા તથા ઈસમો મળી આવતા તેઓને પોલીસ સ્ટેશન લાવી અને તેઓનું ઇન્ટ્રોગેશન કરતા તેમને જ આ ગુનાને અંજામ આપેલો હોવાની હકીકત જણાવેલી, જેથી આ સુધીર કુમાર વિષ્ણુ પ્રસાદ ત્રિવેદીની ફરિયાદ લઈ અને ગુનો રજીસ્ટર કરી ગુનાના કામે આ ગુનામાં સંડોવાયેલ 4 આરોપીની ધરપકડ કરવામાં આવેલી છે। ઈસમો પાસેથી રોકડા 25,300 રિકવર કરવામાં આવેલા છે, તેમજ ગુનાના કામે વાપરેલ CNG રિક્ષા પણ